ડિફેન્સ ઉપર પણ એમનો ખાસ ભાર હતો અને આ અંગે પણ આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ જોડાઈ ગયા છે. મનનજી, આપનું સ્વાગત છે. અને આપણે ખાસ અહીંયા આગળથી સ્વતંત્રતા દિવસ પર વાત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમના ભાષણમાં ડિફેન્સને પણ આગવું મહત્વ આપ્યું અને એમણે કીધું કે આપણે એક તો સ્વનિર્ભર બનવાની જરૂર છે અને એટલું જ નહીં, આપણે ગ્લોબલી ડિફેન્સને માટે એક્સપોર્ટર પણ બનવાનું છે અને સમગ્ર દુનિયાની નજર જે છે દુનિયાની નજર જે છે ભારત ઉપર બનેલી છે. ડિફેન્સને લઈને જે પ્રધાનમંત્રીનો વ્યૂ છે, જે એમનો દ્રષ્ટિકોણ છે, તમે આ ડિફેન્સ ક્ષેત્રને લઈને આ જે એમનો રાષ્ટ્રજોગ સંદેશ હતો એમાં કઈ રીતે જોઈ રહ્યા છો અને એનું અર્થઘટન આપ કઈ રીતે કરશો? જી, સૌથી પહેલા સીએનબીસી અવાજના સમગ્ર સ્ટાફને, દર્શકોને, આપને બધાને આજના સ્વતંત્રતા દિવસ 80મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. જય હિન્દ. જુઓ, ભારત માટે મિલિટરી, ખાસ કરીને ડિફેન્સની બાબતમાં આત્મનિર્ભર બનવું અત્યંત આવશ્યક છે, બહુ જરૂરી છે. આપણે જોઈ રહ્યા છીએ કે આગળનો જે સમય છે, અત્યારનો જે સમય ચાલી રહ્યો છે અને ભવિષ્ય આપણે જે જોઈ રહ્યા છીએ કે બહુ ટર્બ્યુલન્સનું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સંઘર્ષો ચાલી રહ્યા છે. ભારતે પણ હમણાં જ ગયા વર્ષે જ ઓપરેશન સિંદૂરમાંથી આપણે બહાર આવ્યા છીએ. અને ચીન અને પાકિસ્તાન જેવા બે પાડોશી દેશો કે જે સતત ભારત પર અવનવા બળપ્રયોગો કરવાની કોશિશ કરતા રહ્યા છે. તો એ સમયે પ્રધાનમંત્રીશ્રીનું નિવેદન એ રાષ્ટ્રજોગો સંદેશ છે. હું નહીં કહું કે આ એક સ્પીચ હતી, આ રાષ્ટ્રજોગો સંદેશ હતો ભારતના દરેક નાગરિક માટે, દરેક ઉદ્યોગપતિ માટે, દરેક યુવા માટે કે જે અત્યારે કંઈક ભણી રહ્યા છે, એન્જિનિયરિંગ કરી રહ્યા છે, કમ્પ્યુટર ભણી રહ્યા છે, કે ભારતને ડિફેન્સ ક્ષેત્રે, રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની જરૂર છે અને એને માટે જેટલા પ્રયાસો કરવા પડશે ગવર્મેન્ટ તો કરી રહી છે, પણ આપણે બધાએ ચીપ ઇન કરવું પડશે, આપણે બધાએ આગળ આવવું પડશે. અને પછી જેટ એન્જિનની ટેકનોલોજી હોય કે જેના વિમાનો, તેજસના વિમાનો માટે આજે આપણે અમેરિકા પર નિર્ભર છીએ. તો એ પણ આમાં એક ગર્ભિત સંદેશ એ પણ છે કે આપણે તેજસ માટેના જે એન્જિન છે, જેટ એન્જિન છે, એ ભારતમાં બનાવવા પડશે. ડિફેન્સની કોઈ પણ બાબત હોય, ડિફેન્સ સેક્ટર એક એવું સેક્ટર છે કે જેની સાથે દેશની સુરક્ષા અને દેશનું સંપ્રભુતા બંને જોડાયેલા છે. એટલે ભારતે જો પોતાની સંપ્રભુતા જાળવી રાખવી હશે, આપણી ઇન્ડિપેન્ડન્ટ ફોરેન પોલિસી હોય કે પછી આપણો આજે સ્વતંત્રતાનો દિવસ છે, તો આ ફ્રીડમને જાળવી રાખવું હશે, તો ચોક્કસપણે આપણે ઘણી બધી તકનીકોમાં આગળ છીએ. પરંતુ જે ફ્યુચર છે, જે ભવિષ્ય છે, ભવિષ્યની પેઢી માટે આપણે આપણા ડિફેન્સ સેક્ટરની અંદર આત્મનિર્ભર થવાની તાતી જરૂર છે. અને સંપૂર્ણપણે આત્મનિર્ભરતા માટે કદાચ 1 કે 2 દશક કે 3 દશક જે રીતે ચીને તેના તકનીકી આગળ વધવા માટે જે જોખી દીધા, એવી રીતે ભારત અને ભારતના યુવાનોએ કરવું પડે તો આપણે કરી છૂટવા માટે તૈયાર રહેવું જોઈએ, એવું મારું માનવું છે. ઓકે, તો આ ડિફેન્સ ઉપર અહીંયા આગળથી ખાસ જે પ્રધાનમંત્રીનો સંદેશ હતો એની આપણે વાત કરી. અને મનનજી, જે રીતે અહીંયા આગળથી આપણે જોયું કે આત્મનિર્ભર બનવાની તો સીધી વાત એમણે કહી, પણ જે સ્પષ્ટ શબ્દોમાં નહીં કહાય હોય, પણ અહીંયા આગળથી એમનો એક ખાસ આપણે મહત્વની નોંધ લેવાની હોય એવું કોઈક વાત તમે અહીંયા આગળથી નોંધી છે વડાપ્રધાનના આ સંબોધનમાંથી? કોઈ ગર્ભિત સંદેશ એમણે દેશના નાગરિકોને કે પછી અન્ય દેશો જેમની સાથે આપણી અહીંયા આગળથી અમુક મુશ્કેલીઓ રહેલી છે એમને માટે આપને દેખાયો હોય? જી, જ્યારે દેશના પ્રધાનમંત્રી જ્યારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશના સ્વતંત્રતાની વાત કરે, સ્વતંત્રતાનો મેસેજ આપે, અને ડિફેન્સમાં આત્મનિર્ભરતાની વાત હોય કે પછી સરકારની ઉપલબ્ધિઓની વાત હોય, કે અને ઉપલબ્ધિઓમાં સૌથી મોટી ઉપલબ્ધિ તો હું એ ગણીશ કે ભારત કે જે પાકિસ્તાનના ન્યુક્લિયરની પોકળ ધમકીઓથી ને લીધે એવું મનાતું હતું કે આપણે લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ નહીં કરીએ, એ જ ભારતે આજે લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરી છે. આજે એ જ ભારત છેક પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાનના આતંકીઓનો સફાયો કરવામાં સફળ રહ્યું છે, આતંકી ઠેકાણોનો સફાયો કરવામાં સફળ રહ્યું છે. 2 ન્યુક્લિયર આર્મ નેશન, 3 ન્યુક્લિયર આર્મ નેશન આજુબાજુમાં પાડોશમાં છે, ચીન, ભારત અને પાકિસ્તાન. છતાંય ભારત પોતાની વિદેશ નીતિ, પોતાની સૈન્ય નીતિમાં જરા પણ બાંધછોડ કરવા તૈયાર નથી. અને ભારત એક નવું ભારત બનવા જઈ રહ્યું છે. વાત કહે છે ને 1947માં આપણે આઝાદ થયા, 2047 સુધીમાં જે વાત છે ને કે એક વિકસિત ભારત બનાવવાની, તો વિકસિત ભારતની અંદર ની વાત જ્યારે આવે ને ત્યારે
એક ફ્રીડમની એવી વાત આવે કે જેની અંદર કોઈ યુવા કોઈ કુપોષિત ન રહે, કોઈ અભણ ન રહે, કોઈ ભારતના કોઈ નાગરિક માટે ઓપોર્ચ્યુનિટીઝની કમી ન રહે. એટલે એક એવા દેશ બનાવવાની વાત છે. તો એવો દેશ જો આપણે બનાવવા તરફ આગળ વધીશું તો ચોક્કસપણે આપણા પાડોશીઓને ઘણાને, એમાં ખાસ કરીને ચીન જેવા દેશોને તકલીફ પડશે, પાકિસ્તાનને તકલીફ પડશે કે એવો દેશ કે જે ધર્મના આધારે બનેલો છે, ચીન એવો દેશ કે જે કમ્યુનિઝમને આધારે બનેલો છે. આ બધા દેશોને પાછળ પડતા મૂકીને ભારત જો આગળ વધવા માંગતું હશે તો ભારતે અને ભારતના યુવાઓએ ભારતને ફરી એક કે છે ને એક નવી આઝાદી માટે એક ચળવળ ઉઠાવવી પડશે. નવી આઝાદી, આ બંધનોથી વિદેશી તાકાતો પર આપણે નિર્ભર રહેવું પડે છે, વિદેશી ઇમ્પોર્ટ્સ પર આપણે નિર્ભર રહેવું પડે છે. એમાંથી આઝાદી મેળવવાની પણ એક અલગ ઝુંબેશ ઉપાડવાની જરૂર છે. અને આ સંદેશ સમગ્ર વિશ્વ માટે ગયો છે કે ભારત હવે એક આગલી હરણફાળ માટે, એક નવા ફ્રીડમ માટે, એક નવી આઝાદી માટે તૈયાર છે. જી, તો જે રીતે આપણે અહીં આગળથી જણાવ્યું કે આપણા દેશને માટે આત્મનિર્ભર બનવાનું ડિફેન્સ ક્ષેત્રે અહીં આગળથી ખાસ જરૂર છે, એ તો સ્પષ્ટ વાત કહી છે. અને અન્ય દેશોને પણ અહીં આગળથી એક સંદેશ જરૂર બનશે કે વિકસિત ભારત હવે ડિફેન્સના ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. મનનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ચર્ચામાં ભાગ લેવા બદલ.